બેઠકોની જીત થઈ છે। બાકી રાજકોટમાં સપાટો બોલાવ્યો છે ભાજપે, પોરબંદરમાં સપાટો બોલાવ્યો છે, ગાંધીધામમાં પણ સપાટો બોલાવી દીધો છે, વાપી મહાનગરપાલિકામાં પણ ભાજપ જીત તરફ છે। જેટલી નગરપાલિકાના નામ હું લઈ રહ્યો છું, મહાનગરપાલિકા, મોરબી મહાનગરપાલિકામાં પણ જોરદાર જીત, ભાજપ 44 બેઠકો જીતી રહ્યો છે। અહીંયાથી સુરતની વાત કરી લઈએ, સુરતમાં પણ જે મિની સૌરાષ્ટ્ર ગણાય છે, એટલે કે પાટીદારો જ્યાંથી મજબૂત છે એ વિસ્તારમાં પણ ભાજપ જોરદાર જીત તરફ અગ્રેસર છે। મતગણતરી ચાલુ છે પણ ત્યાં આંકડાઓ મુજબ ભાજપ અત્યારે અગ્રેસર છે। એટલે જેટલા આંકડા આવી રહ્યા છે તમામ જગ્યાએ ભાજપને મોટો ફાયદો દેખાઈ રહ્યો છે। તમામની વચ્ચે મોટા અપડેટ આપી દઉં। માણાવદર તાલુકાની કોયલાણા અને મટિયાણા જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થતા કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા। માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા છે, જવાહર ચાવડાનો ગઢ એ માણાવદર ગણાય છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ સેંધ મારી છે। કિરીટ પટેલના નારા લાગ્યા છે। ભલે જવાહર ચાવડા એ પૂર્વ મંત્રી હોય અને ભલે ભાજપ સાથે હોય, પરંતુ એમ છતાં પણ કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના ગઢમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। મિત્રો, જે રીતે એક બાદ એક અપડેટ આપને આપી રહ્યા છે, તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ન્યૂઝરૂમના યુટ્યુબ પેજ પર જઈ અને ખાસ જે સબસ્ક્રાઇબનું બટન છે એને દબાવી દેજો, કારણ કે માણાવદરથી પણ મોટો ઝટકો એ જવાહરભાઈને લાગ્યો છે। ભલે માણાવદરથી જવાહરભાઈનો ગઢ હોય, પણ જવાહરભાઈના ગઢમાં ખાસ કંઈ જવાહરભાઈનું ચાલ્યું નથી અને કિરીટ પટેલ જિંદાબાદના અહીં નારા લાગ્યા છે। મુફદ્દલ, જલ્દીથી જલ્દી। બિલકુલ, લગાતાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરતના સમાચાર ન્યૂઝરૂમ આપી રહ્યું છે, પણ ઉત્તર ગુજરાત પણ જરા પણ પાછળ નથી। ઉત્તર ગુજરાતથી પણ લગાતાર અપડેટ આવી રહ્યા છે। સાબરકાંઠાની પ્રાંતિજ તાલુકા પંચાયતમાં ફતેપુરથી ભાજપના ઉમેદવાર પાયલબેનની જીત થઈ છે। એક પછી એક જે અપડેટ છે એમાં જેતપુરના તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થયું, પણ જયેશ રાદડિયાના ગઢમાં અહીં આમ આદમી પાર્ટી ગાબડું પાડવામાં સફળ રહી છે। 20માંથી 16 બેઠકો ભાજપને મળી, પણ આમ આદમી પાર્ટી 3 બેઠકો લેવામાં સફળ રહી છે। જૂનાગઢ જિલ્લા પંચાયત, અહીંયા ભાજપને 20 બેઠકો મળી, આમ આદમી પાર્ટીને 6 બેઠકો, પણ હજુ પણ અહીં 4 બેઠકો પર મતગણતરી ચાલુ છે। કચ્છની પણ વાત કરી લઈએ, રાપર તાલુકા પંચાયતની 1 બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે। આ સિવાય કેશોદ તાલુકા પંચાયતની વાત કરીએ તો કેવદરામાં ભાજપ, અગતરાયમાં ભાજપ, અજાબ 1માં ભાજપ, અજાબ 2માં ભાજપ, બડોદરમાં ભાજપ, બાલાગામમાં ભાજપ, બામણાસામાં અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે। તો કણેરીમાં ભાજપ, ખમીદાણામાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે। ખીરસરામાં પણ કોંગ્રેસના ઉમેદવાર, માણકવાડામાં કોંગ્રેસના ઉમેદવાર, મોટી ઘસારી કે જ્યાં ઐતિહાસિક રીતે આમ આદમી પાર્ટી અને બીજા ઉમેદવાર વચ્ચે ટાઈ થઈ હતી, એમાં આમ આદમી પાર્ટીના યશવંતસિંહ રાયજાદા તરફ પરિણામ ચિઠ્ઠી ઉછાળીને નક્કી કરવામાં આવ્યું છે। આ સિવાય કચ્છની એક જે મહત્વના અપડેટ આવી રહ્યા છે, આ દ્રશ્યો તમે જોઈ શકો છો। આ જવાહર ચાવડાનો ગઢ ગણાતો માણાવદરના દ્રશ્યો છે। મિત્રો, જવાહર ચાવડાના ગઢ ગણાતા માણાવદરના દ્રશ્યો છે, ક્યાં કિરીટ પટેલની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ શકો છો। મારી ટીમને કહીશ કે સ્ક્રીન પર એ દ્રશ્યો બતાવે કે જ્યાં જવાહર ચાવડાના ગઢમાં કિરીટ પટેલના નારા લાગ્યા છે। એક બાદ એક જે સમાચારો છે એ સમાચારો આવી રહ્યા છે। મિત્રો, જલ્દીથી જલ્દી ભેસાણથી સામે આવી રહ્યા છે કે એક મતની કિંમત કેટલી હોય। કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ભાવેશ ત્રાપસિયાની 3 મતથી માત્ર હાર થઈ છે, માત્ર 3 મતથી। માટે તમારો એક એક મત કેટલો કિંમતી હોય છે। ક્યાં નેતાઓનું ભવિષ્ય એ ઉજળું કરી શકે, ક્યાં નેતાઓનું ભવિષ્ય એ ધૂંધળું કરી શકે, એ આ પરિણામો ઉપરથી આપણે કહી શકીએ। ભાવેશ ત્રાપસિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા, સીધા જ તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા, પરંતુ ભેસાણની મોરવાડા બેઠક પરથી 3 મતે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાવેશ ત્રાપસિયાને અત્યારે હરાવી દીધા છે અને હવે ભેસાણ તાલુકાની અંદર આમ આદમી પાર્ટીને સીટનો આંકડો એ 11 પહોંચી ગયો છે। 16માંથી 11 સીટો ઉપર આમ આદમી પાર્ટી જીતી ગઈ છે। સૌથી ઝડપી અને સચોટ પરિણામ
નારેબાજી જબરજસ્ત થઈ રહી છે ઉમંગ, એનું શું કારણ? જી બિલકુલ, જુનાગઢના અન્ય જે બેઠકો છે, વિપુલ કાવાણી જીત્યા, ત્યાં પણ કિરીટ પટેલના નામના નારા લાગ્યા, અન્ય બેઠકો ઉપર પણ કિરીટ પટેલના નામના નારા લાગ્યા, પરંતુ અનેક જગ્યાએ ચોંકાવનારા પરિણામો છે તે પણ કિશન જોવા મળી રહ્યા છે. દર્શકોને સબસ્ક્રાઇબ ને લઈને શું કહેશો? બિલકુલ, તો જલ્દીથી જલ્દી મિત્રો પડે અપડેટ આપી રહ્યા છીએ. આગામી 1 કલાકની અંદર સંપૂર્ણ ગુજરાતનું ચિત્ર આપની વચ્ચે મૂકી રહ્યા છીએ. અમારી ટીમ લગાતાર મહેનત કરી રહી છે. આખું વિશ્લેષણ આપની વચ્ચે આપીશું કે જંગલેશ્વરમાં કેમ કોંગ્રેસ જીતી ગયું, કોંગ્રેસ કેમ એ ગુજરાતમાં વજન ન બનાવી શક્યું, આમ આદમી પાર્ટી કેમ એ ધાયરા પ્રમાણે પરિણામ ન લાવી શક્યું, ચારે બાજુ ભાજપ ને ભાજપ, તેની પાછળના વિશ્લેષણ પણ આપણને બતાવીશું. જામકંડોરણાની તાલુકા પંચાયતની 16 પૈકી 15 બેઠકો પર સૌથી મોટા સમાચાર, રવિન્દ્ર જાડેજા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબા જાડેજાની રાજકોટથી હાર થઈ છે. વોર્ડ નંબર 2 નું પરિણામ જાહેર થઈ ગયું છે. એટલે આખા વોર્ડમાં જાડેજાની હાર થઈ છે. ભાભીની સામે નણંદ, એ નણંદની હાર થઈ છે. ભાભીએ કીધું હતું, એટલે કે જે રાજ્ય સરકારના મંત્રી છે એવા મંત્રીશ્રીએ કીધું હતું કે ભાજપનો જ વિજય થશે, ને આખરે ભાજપનો જ વિજય થયો છે. નૈનાબા જાડેજાએ ખૂબ સારો પ્રચાર પ્રસાર કર્યો દીક્ષિત, પણ ત્યાં મેળ ન પડ્યો. જો કે રાજકોટ જિલ્લા પંચાયતની કુણાલ મોવિયા બેઠક પર અને કોલકી બેઠક પર, મોવિયા પર આપ અને કોલકી પર કોંગ્રેસનો વિજય થયો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.